25 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં જૂની અદાવતે યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। સામાન્ય બોલાચાલીમાં આરોપી વિજય મૃતક કમલેશને ગળાના ભાગમાં છરીના ઘા ઝીંક્યા હતા। રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યાનો 3 બનાવો બન્યા છે। પોલીસે તમામ ઘટનામાં આરોપીઓને ઝડપી લીધા છે। નાની એવી બાબતમાં ઉશ્કેરાઈ જઈને આ કૃત્ય કરેલું હોય તેવું અમારું માનવું છે। તાત્કાલિક ધોરણે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીને પકડેલો છે। મહીસાગરમાં સગીરાને ભગાડી જનારા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। મુવાડા ગામના આરોપી વિરુદ્ધ 2019માં ખાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આરોપી સગીરાને લલચાવી તેને ભગાડી ગયો હતો। જિલ્લા ન્યાયાલયે આરોપીને 20 વર્ષની સજા સહિત ભોગ બનનારા પરિવારને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ગોંડલના કમઢિયામાં એસએમસીના દરોડા। દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટ્રીટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા। ભાદર નદીના કાંઠે ચાલી રહી હતી આ દેશી દારૂની ભઠ્ઠી 565 લીટર દેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 1 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ગોંડલના કમઢિયામાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે ત્યાં દરોડા પાડવામાં આવતા જ્યાં દેશી દારૂની ભઠ્ઠી પર એસએમસીના દરોડા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। દેશી દારૂની જે ભઠ્ઠી ચાલી રહી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ભાદર નદીના કાંઠે આ ભઠ્ઠી ચાલી રહી છે। લગભગ 565 લીટર દેશી દારૂનો જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે જ પોલીસે 1 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તેને પણ જપ્ત કર્યો છે। તો જૂનાગઢમાં સાધ્વી જયશ્રીકાનંદ પર હુમલાની ઘટના। સાધ્વી જયશ્રીકાનંદ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો। ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર પર હુમલો કરવામાં આવ્યો અને એક સાધુ શિવગીરીએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે। જૂનાગઢ પોલીસે બિલખા તરફથી શિવગીરીની ધરપકડ કરી છે। આ કેસમાં અન્ય એક સરસ્વતીજીનું નામ પણ સંડોવાયેલું હોવાની ચર્ચા છે અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। જોકે હુમલો શા કારણે થયો તે કારણ હજુ સામે નથી આવ્યું। મહાશિવરાત્રી નજીક છે તેવા સમયે જ સાધ્વી પર હુમલાથી હાલ જૂનાગઢ સહિત સર્વે સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે। ઈજાગ્રસ્ત પીઠાધીશ્વરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો હોસ્પિટલ દોડી આવ્યા અને સાધ્વીના ખબર અંતર પૂછ્યા। હુમલો કરનાર શિવગીરીને હાલ ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત બીજું એક સરસ્વતીજીનું નામ આપવામાં આવે છે। તો આ શિવગીરીની પૂછપરછ બાદ આગળ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે।